તો મિત્રો આજના મોટા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલ હવે હવામાનની આગાહી નહીં કરે, કારણ કે વિજ્ઞાન જાથા સાથેના વિવાદ બાદ કહ્યું હતું કે મારી ઉંમર થઈ ગઈ છે, હવે વિવાદમાં પડવા માંગતો નથી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હળવદમાં વાડીમાંથી જુગાર રમતા 10 લોકો ઝડપાયા હતા, જ્યારે પોલીસે રૂપિયા 1,03,000 રૂપિયા રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં 144મી રથયાત્રા માટે પોલીસ તંત્ર એલર્ટ થયું હતું, જ્યારે જર્જરિત ઇમારતો, સીલ અને ડ્રોનની નજર તેમજ યુવાનોને ઉશ્કેરાટથી દૂર રાખવા અપીલ કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ટંકારા અને હળવદમાં જુગારની 2 રેડ પડી હતી, જેમાં 16 શખ્સો ઝડપાયા છે, જેમાં 2.24 લાખના મુદ્દામાલ સાથે 16 શખ્સોને ઝડપવામાં આવ્યા છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર મચ્યો હતો, જ્યારે 11 બાળકોના મોત થયા અને 3 પોઝિટિવ અને 8 શંકાસ્પદ મોત થયા હતા, જ્યારે 2 પોઝિટિવ સહિત 7 સારવાર હેઠળ છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જૂનાગઢમાં ગિરનાર રોપવે ભારે પવનના કારણે 6 દિવસથી બંધ કરવામાં આવ્યો છે, જ્યારે અંબાજી અને દત્તાત્રેય શિખરે જતા વૃદ્ધો, અશક્ત શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે પવનની ગતિ સામાન્ય થયા બાદ જ શરૂ કરવામાં આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતના કતારગામમાં ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જ્યારે સીસીટીવીમાં કેદ થયું છે કે ફૂલ સ્પીડમાં આવતી કિયા કારે પાર્ક કરેલી 2 કારને ફંગોળી હતી, જ્યારે અકસ્માત બાદ કાર પલટી ગઈ હતી અને ચાલક ફરાર થયો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં અડાલજ તારાપુર હાઈવે પર ચાલતી ટ્રકમાં આગ લાગી હતી, જ્યારે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા અને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અમદાવાદમાં ડ્રગ્સની ચોકલેટ બનાવી વેચાણ કરતી મહિલા ઝડપાઈ છે, જ્યારે પકડાય નહીં એના માટે ચોકલેટ રેપરમાં પેક કરતી હતી, જ્યારે ઘરમાંથી એમડી ડ્રગ્સ અને ગાંજો પણ મળી આવ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરમાં પાણીની મોટર ચોરીના ગુનાઓ નોંધાયા છે, જ્યારે એલસીબીએ 10 મોટર સહિત 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 લોકોને જપ્ત કર્યા છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આંતર જિલ્લા વાહન ચોરી ગેંગનો પર્દાફાશ થયો હતો, જ્યારે 21 ટુ વ્હીલર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો, જ્યારે રાજ્યભરમાં ચોરી કરી અમદાવાદમાં ગેરેજ સંચાલકોને વેચી દેતો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં મહિલા સહિતના રહીશો પર બુટલેગરનો હુમલો જોવા મળ્યો હતો, જ્યારે અડ્ડો બંધ કરાવવા જતા હથિયારો સાથે માણસો બોલાવી મારામારી કરી હતી, જ્યારે રાત્રે સોસાયટીમાં અફરાતફરી મચી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં કામ ના મળતા 18 વર્ષીય શ્રમિક યુવકનો આપઘાત જોવા મળ્યો હતો, જ્યારે રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ટેમ્પો સાથે સ્કૂટર અથડાતા પુત્રની નજર સામે પિતાનું મોત જોવા મળ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં ખાડામાંથી વિદેશ દારૂ ઝડપાયો હતો, જ્યારે 93,860નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને એર ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડમાં જળાશયોમાં પ્રવેશ પર 4 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જ્યારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે કે ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગીર સોમનાથમાં રોગચાળા સામે આરોગ્ય વિભાગની સઘન ઝુંબેશ જોવા મળી હતી, જ્યારે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને અન્ય વાહનજન્ય રોગચાળો ડામવા માટે 2.58 લાખ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે, જેમાં 4185 લોહીના નમૂના તપાસવામાં આવ્યા છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગરમાં આ વર્ષે 2 રથયાત્રાનું આયોજન થશે, જેમાં 16 જુલાઈએ પરંપરાગત રથયાત્રા બાદ 18 જુલાઈએ ઇસ્કોનની પ્રથમ રથયાત્રા મહાવીરનગરથી નીકળશે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે 24 કેરેટ 10 ગ્રામનું સોનું 1,38,640 રૂપિયા ગઈકાલ કરતાં 1370નો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદી 1 કિલોગ્રામ 2,40,000 રૂપિયા છેલ્લા 13 દિવસમાં ચાંદી અંદાજે 13,000 રૂપિયા જેટલી સસ્તી થઈ છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરત સહિત ગુજરાતમાં તરખાટ મચાવનાર રીઢો સ્નેચર ઝડપાયો છે, જ્યારે હત્યાના ગુનામાં જામીન પર છૂટી ચેઇન સ્કેનિંગ કરવા લાગ્યો હતો, જ્યારે 4 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નર્મદામાં 100 દિવસમાં 1.22 લાખ લોકોનું ટીબી સ્કેનિંગ કરવામાં આવ્યું છે, જેમાં 443 નવા દર્દી મળ્યા હતા અને 48 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે.
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભરૂચમાં દહેજની કેતુલ કેમિકલમાં ભીષણ આગ લાગી હતી, જ્યારે ટ્રાયલ દરમિયાન સોલ્વેન્ટમાં ભભૂક આગ લાગી હતી, પરંતુ સદનસીબે તમામ કામદારો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 1.5 ફૂટનો છરો હાથની આરપાર ભોકી બરબપોરે લૂંટ મચાવી હતી, જ્યારે મહેસાણાના ખેરવામાં ચોકમાં જ વેપારીની આંખમાં મરચું નાખી 1.50 લાખ અને 10 તોલા સોનાના દાગીના લૂંટ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદની હોટલમાંથી યુવક અને યુવતીની ફાંસો ખાધેલી લાશ મળી હતી, જ્યારે બંને સંતરામપુરામાં રહેવાસી હતા, જ્યારે યુવતી નર્સિંગની વિદ્યાર્થીની હતી અને પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા સામે આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં પત્નીના ગળા પર કટરથી હુમલો કરી પતિએ આત્મહત્યા કરી હતી, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્ની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે વડોદરામાં ઘરકંકાસનો કરુણ અંત આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જગન્નાથજીની રથયાત્રા પહેલા ડીજીપી માલિકે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી, જ્યારે અમદાવાદ, ભાવનગર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવશે, જ્યારે સોશિયલ મીડિયા પર સખત મોનિટરિંગનો આદેશ આપવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો સુરતમાં રોડથી 8 ફૂટ ઊંચી દુકાનોમાં પણ 2-2 ફૂટ પાણી ભરાયા હતા, જ્યારે સારોલીની માર્કેટોમાં 5મા દિવસે બેઝમેન્ટ ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જ્યારે વેપારીઓને કરોડોનો ફટકો લાગ્યો છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહેસાણામાં 11 લાખની છેતરપિંડીના 3 આરોપી દબોચવામાં આવ્યા હતા, જ્યારે નવી ચલણી નોટોના બદલામાં 2 ગણી કિંમતોના નોટો આપવાની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવી હતી, જ્યારે વિજાપુર પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો સુરતમાં ફૂટપાથ પર રહેતા શ્રમિકે 50 નંબર પ્લેટ ભેગી કરી હતી, જ્યારે પાણીમાં વાહનોમાંથી નીકળેલી પ્લેટો ભંગારમાં વેચવાની જગ્યાએ સાઈડમાં મૂકી રાખી અને જાગૃત યુવાને રીલ બનાવી વાયરલ કરી હતી. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો દમણમાં કંપનીમાંથી 8 લાખની ચોરીનો કેસ સામે આવ્યો છે, જ્યારે પોલીસે 2 રીઢા તસ્કરોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા, જ્યારે ચોરી થયેલી રકમ સહિત અન્ય મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદ સીટીએમ પાસેથી 5 લાખના મુદ્દામાલ સાથે 9.8 કિલો ગાંજો ઝડપાયો હતો, જ્યારે મહારાષ્ટ્રનો સપ્લાયર અને લોકલ રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો કેટલાક નેતાઓ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને રિવોલ્વર રાખવાનો શોખ હોય છે, જ્યારે વડોદરા જિલ્લામાં એક જ વર્ષમાં 54 લોકોનું હથિયાર લાયસન્સ નામંજૂર કરવામાં આવ્યું છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મહેસાણાના ખેરાલુમાં તસ્કરોનો ત્રાસ વધ્યો હતો, જ્યારે એક જ રાતમાં 6 દુકાનોના તાળા તૂટ્યા હતા અને માલ સામાન સહિત નજીકની સોસાયટીમાંથી બાઇક ઉઠાવી ગયા હતા. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.